કે પછી બુટલેગરોની લુખ્ખાગીરી। વડગામના પીલુચા બાદ હવે ઘોડિયાલમાં જીઆરડી જવાન પર હુમલો। જિગ્નેશ મેવાણી ગરજ્યા, પોલીસની ઝાટકણી કાઢી, તેનો કોઈ અફસોસ નથી। બનાસકાંઠામાં બુટલેગરો બન્યા બેફામ। જીઆરડી જવાનને મારીને મોબાઈલ લૂંટ્યો, આપ્યો ખુલ્લો પડકાર, કાલે પોલીસ સ્ટેશન આવીને લઈ જશે। ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લો જાણે બુટલેગરનો અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વડગામ તાલુકાના પીલુચા ગામની હિંસક ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં તો ઘોડિયાલ ગામમાં બુટલેગરોએ કાયદાના લીરે લીરા ઉડાવતો નવો કાંડ આચર્યો છે। ફરજ પર તહેનાત એક નિર્દોષ જીઆરડી જવાન પર બુટલેગરોએ જીવલેણ હુમલો કરી તેનો મોબાઈલ ફોન છીનવી લીધો અને જાહેરમાં પોલીસ તંત્રની ઓકાત માપતો હોય તેમ ધમકી આપી કે તેવડ હોય તો કાલે પોલીસ કચેરીએ આવીને તારો મોબાઈલ લઈ જશે। બુટલેગરોના બુલંદ હોસલા જોઈ આખું વહીવટીતંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે। આ ઘટના બાદ સરહદી જિલ્લા બનાસકાંઠામાં ગંભીર ચર્ચાઓએ જોર પકડી છે। લોકમુખે અને સોશિયલ મીડિયા પર આક્રોશ સાથે સવાલ ઉઠી રહ્યા છે। શું બનાસકાંઠા પોલીસનો લાઇનની ગાડીઓ દારૂની હેરાફેરી કરતા વાહનોમાંથી મહિને અંદાજે ₹4 કરોડ જેટલો તગડો હપ્તો ફિક્સ છે? શું આ કરોડો રૂપિયાના વહીવટના કારણે જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર બુટલેગરો સામે નતમસ્તક થઈ બેઠું છે? ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર, પોલીસની ઝાટકણી કાઢી, તેનો કોઈ અફસોસ નથી। આ સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે કાયદો વ્યવસ્થાની કથળેલ સ્થિતિ પર સરકાર તેમજ પોલીસ તંત્રને આડે હાથ લીધું છે। થોડા સમય પહેલા વાવથરાદ ખાતે પોલીસ અધિકારીઓ સામે કરેલા પોતાના ઉગ્ર વિરોધને યાદ કરતા મેવાણીએ સિંહ ગર્જના કરી છે। મેં થોડા સમય પહેલા વાવ અને થરાદ ખાતે જનતાના હિતમાં પોલીસ તંત્રની જે ઝાટકણી કાઢી હતી તેનો મને સહેજ પણ અફસોસ નથી। જ્યારે રક્ષક જ ભક્ષકો સાથે મળી જાય અને જનતા તેમજ સરકારી જવાનો સુરક્ષિત ન હોય ત્યારે જનપ્રતિનિધિ તરીકે અવાજ ઉઠાવવો મારી ફરજ છે। ગુજરાતને નશા મુક્ત અને ભયમુક્ત કરવા માટે મારી આ લડત ચાલુ રહેશે। પીલુચા બાદ ઘોડિયાલની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે બનાસકાંઠામાં ખાખીનો ખોફ બિલકુલ ખતમ થઈ ચૂક્યો છે। સરકારી જવાન પર હાથ ઉપાડનારા તત્વો પાછળ કયા આકાઓનો હાથ છે તે તપાસનો વિષય છે। હવે જોવાઈ રહેશે કે બનાસકાંઠા પોલીસ વડા આ ગંભીર આક્ષેપો અને બુટલેગરોની દાદાગીરી સામે કોઈ સખત પગલાં ભરે છે કે પછી હપ્તા સિસ્ટમના નામે આ આખો મામલો દબાવી દેવામાં આવશે। અહેવાલ પ્રવીણ શ્રીમાળી, કાંકરેજ। મિત્રો, યાર તો થોડાક દિવસ પૂર્વે, થોડાક મહિના પૂર્વે થરાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ત્યારે પોલીસ તમે બરાબર છોતરા કાઢી નાખ્યા હતા। તમને દ્રશ્યો એ પેલું પટ્ટા ઉતારી દેવા વાળું મારું સ્ટેટમેન્ટ તમને કદાચ યાદ હશે। ત્યારે તમારા મને કેટલાક મિત્રોને થયું છે કે સેજ જિગ્નેશભાઈ વધારે બોલી ગયા, એકાદ ટકો મને પણ એવું લાગતું હતું। પણ હવે જ્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટીના માણસો ડ્રગ્સના કાળા કારોબારમાં સપડાયેલા જોવા મળે છે, હવે જ્યારે થરાદમાંથી મેસેજ આવે છે ફરીથી 60-70% કિસ્સામાં દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે, ત્યારે હવે મને 1% પણ રંજ કે અફસોસ પેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે ઝાટકણી કરી હતી, એમને જે છોતરા કાઢ્યા હતા, એનો 1% પણ અફસોસ મળી રહ્યો નથી। આ જ પ્રમાણે 2-4 દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામના પીલુચા પાસેથી મોડી રાત્રે 45 જેટલી દારૂ ભરેલી ગાડીઓનો કાફલો લઈને બુટલેગરો એક પછી 45 ગાડીઓ લઈને નીકળ્યા। એ વિડીયો પણ વાયરલ થયો સોશિયલ મીડિયામાં, તમે કદાચ જોયો હશે। અને સંજયસિંહ રાજપૂત નામના યુવાન મિત્રએ આખો પર્દાફાશ કર્યો હતો। આજ દિન સુધી એની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી। અને એના પછી ગઈકાલે મોડી રાત્રે ઘોડિયા ગામેથી 9 ગાડીઓનો કાફલો નીકળ્યો અને જીઆરડીના જે જવાને એનું વિડીયો રેકોર્ડિંગ કર્યું, એ ગાડીઓ જાય છે અને રિટર્ન આવે છે 10 થી 15 મિનિટમાં, અને એ જીઆરડીના જવાનને બરાબર કૂટી નાખ્યો છે। જી હા, ગ્રામ્ય રક્ષક દળ જીઆરડીના જવાન કેશાભાઈ જીવાભાઈ પરમાર ગામ ઘોડિયાલ વિધાનસભા વડગામ ઉપર બુટલેગરોએ ફરી હુમલો કર્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પણ 4 દિવસ પહેલા પણ બુટલેગરોની ગાડીઓ દ્વારા વિધાનસભા વડગામમાં હુમલો કરવામાં આવેલો। મતલબ કે આ પોલીસ એ મારી ઝાટકણી ખાય, હું એમની સામે એગ્રેસિવલી કચકચાઈને લડું, એ લાગના છે, એ દાવના છે। એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું કે મારી ભાષાની ચિંતા કરવાના બદલે સત્ય અને ન્યાયના પડખે ઉભા રહો અને બનાસકાંઠામાંથી, ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ એ કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી સાથે મળીને લડવું જોઈએ। હું માંગણી કરું છું કે આ ઘોડિયાલવાળું જે પ્રકરણ બન્યું છે, ઘોડિયાલના જીઆરડીના જે જવાન પર બુટલેગરો દ્વારા ઘોડિયાલ મુકામે બુટલેગરોની ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ જે હુમલો કરવામાં આવ્યો, તાત્કાલિક અસરથી તપાસ કરી જે પણ બુટલેગરો છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને એ હદ વિસ્તારમાં કોની જવાબદારી બને
પીઆઈ હોય, એસપી હોય, આઈજી હોય, કોઈ પણ અધિકારી હોય, એ બધાનો સરકારે ખુલાસો કરવો જોઈએ અને બધાની સામે પણ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવા જોઈએ, જરૂર પડે સસ્પેન્ડ કરવા જોઈએ, જરૂર પડે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. એવું રાજ્યની સરકાર જોડે, ગૃહમંત્રી જોડે અને રાજ્યના મુખ્યમંત્રી